જય હિન્દ જય ભારત। આ સવારથી હું એક જ વિચારતો હતો કે સુરત દાદા આથમણા કેમ મૂક્યા છે, આથમણા કેમ મૂક્યા છે। પછી ખબર પડ્યા હતી ઓલો નોટંકી કરવા વાળો રાજુ કરપડા હતો ને, એ આજ ભાજપમાં બપોરે 12:30 વાગે જવાનો હતો, એના હિસાબે આ સુરત દાદા આથમણા ઉગ્યા છે। એક સપામય ભાઈ બોલ્યા હતા કે જેથી સુરત દાદા આથમણા ઉગે ને તેથી રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરશે, પણ આજ આથમણા ઉગ્યા છે અને રાજુ કરપડાએ ખેસ પહેરી લીધો છે। આગળ તમે વિડીયો દો મારા વાલા। કોઈ પણ કરે કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લેશું, લોકડું ઢીકડું કરી લેશું, એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરે। બાકી નાના નાના લંબુરિયાઓ જે ગામો ગામ દલુડિયાઓ ફરે છે એને ખબર જ નથી કે એનો ગુરુ અડધી રાતે મારાથી પીવે છે, એ ખબર જ નથી। અહીંયા ફિલોસોફી આજુબાજુના ગામમાં કરે, અમારી ઓળખાણ, અમારો સંબંધ, એટલે કોન્સ્ટેબલ તમારી આબરૂ નથી રાખતો, શું કામ સંબંધની ફિલોસોફી કરો છો? એક પણ કાયદો જાણતા નથી, એક પણ નિયમથી વાકેફ નથી, અધિકારીને ખખડાવીને કઈ હકવાની તાકાત નથી। આવા લોકો સત્તામાં બેઠા છે, એને પણ કહીએ છીએ આપણા મૂળી તાલુકાનું ભલું કરવું છે, આવો સૌ સાથે મળીને ખેડૂતો માટે લઈએ। આગળના વિડીયોમાં તમે જોયું કે ભાજપના ગુરુ મારાથી બીવે છે, કોન્સ્ટેબલના ગુરુ મારાથી બીવે છે, તો આ કોનાથી બિન ભાજપમાં વહી ગયો એ ખબર નથી પડતી। ખેડૂત નેતા હતો તો ખેડૂત ભેગું રહેવાય ને, તો કા ભાજપનો ખેસ પહેરી લીધો? આવા બધા છે ખેડૂત નેતાને બધું પ્રોત્સાહન ન દેતા, આપણો જે હોય આપણે જેને ઓળખતા હોય એને પ્રોત્સાહન આપજો, એ કંઈક તમારું લીલું કરશે। આ બધા તો બે પૈસાના છે, બે કોડીના છે, ખિસ્સામાં સિલાઈઓ ભટકતી હોય ને રોટસો નાન તેની બધું એમનેમ થાય, ઘેરે ઝાડવા છે કોઈને